હા, હાલો. જય શ્રી કૃષ્ણ. કેમ છે? મામી બોલું. ક્યાં તારા મમ્મી? હા, બોલાય તો એને કે મામીનો ફોન છે. હા, હા, જય શ્રી કૃષ્ણ મનીષા બેન. કેમ છો, મજામાં? હે? ના, ના, આ તો વેકેશન પડી ગયું ને તો મેં કીધું લાવો તમને ફોન કરી દઉં કે ભાઈ કેદી આવવાના મારા દીકરો એમ. આ તો તમે આવવાના તો હોય જ, આ તો ખાલી ફોર્માલિટી માટે કેવું પડે કે આવી જાજો એમ. આથી કઈ વાંધો નહીં, તમે જ્યારે આવો ને ત્યારે ખાલી ફોન કરી દેજો ને તમારા ભાઈને. હા, એ તો ઢુકડું જ છે, આવી જાય તમારા ભાઈ તેડવા હો. હા, વળી પાછા બાને એમ થાય કે લે કીધું તો ખરા, વળી પાછું ઘરે આવવાનું તો કીધું નહીં એમ કે તેડું જાવું એમ, સમજાય? હા, મને તો તમારી ખબર છે પણ બાને પાછા પહોંચાય નહીં ને ભાઈ. કાંઈ નહીં, બસ જો આ આયલા કરે ઘરમાં. ઉનાળા આવે તો વેકેશન પણ ઓલાના ક્લાસ બધે ચાલુ છે ને. હે? ના, ના, ઘઉં તો હજી બાકી છે. મેં કીધું એકલા એકલા કંટાળો આવે, ઓલાને પાછળ બધે ક્લાસમાં તેડા મૂકવા જવું હોય મેળ ના પડે. ધીમે તું ગુડી મેં તો મનીષા બેન આવે ને તો મેં કીધું કે હાથો હાથ બેનણ બોજા કરી નાખશે, કેમ કે તમારી બા તો કઈ કરી શકે ને, બે ના હકે ને કમર તું કે. હા, હા તી બસ, હા બસ અથાણું આ બાકી છે હો. મમ્મી કેતા હતા એ કે ગુડી ગુડી હું મનીષા બેન બહુ બહુ સરસ ગુડી બેન બહુ યાદ આવે છે. મનીષા બહુ સરસ અથાણું બનાવે એમ. તમે આવો ને ત્યારે ખાલી અથાણું બનાવી દે, બાકી પછી મારે આખું વાર સાંભળવું પડે હું બનાવું ને તો કે તેલ વધારે છે ને ઓછું છે ને. હા, આ થોડાક ખારેક ચવડી થઈ ગઈ છે ને આવું બધું સમજાય. એમ કરતા તમે બનાવશો ને એટલે મારે ઉપાધિ નહીં. હે? હા, બસ કાંઈ નહીં, આવું ભાઈ મારા દીકરો રૂમે જુમે વેકેશન કરવા. બાકી બસ જો જ્યારે જાવ ને ત્યારે થોડુંક ઘર થોડુંક સાફ કરી દેજો, આપણે બે બેના હાથ સાફ કરી નાખશું.